નોંધણી દ્વારા નાગરિકતા મેળવવા માટે વ્યક્તિની અરજી કરતા પહેલા કેટલા વર્ષ? તો તમારે 2 કીવર્ડ્સ યાદ રાખવાના છે. વિચારો, નોંધણી દ્વારા અને કેટલા વર્ષ ભારતમાં નિવાસ કર્યો હોવો જોઈએ. ભાઈ, બાય રજીસ્ટ્રેશન નોંધણી દ્વારા. પહેલા તો વિચારો, નોંધણી દ્વારા કોને નાગરિકતા મળે? મૂળ ભારતીય વ્યક્તિને મળી શકે. બીજું, ભારતીય વ્યક્તિ સાથે જોડાણ કરનારને મળી શકે. જોડાણ કરનારને મેરેજ હોઈ શકે, દત્તક પુત્ર હોઈ શકે વગેરે. સગીર વયના બાળકોને મળી શકે વગેરે વગેરે. પણ કન્ડિશન એ છે, ખાસ કરીને આ બેમાં બરાબર છે, મૂળ ભારતીય અને વ્યક્તિ સાથે જોડાણ કરનાર 7 વર્ષ માટે ભારતમાં રહેવું જરૂરી છે સતત. કેટલા વર્ષ? 7 વર્ષ. તો અહીંયા 1 છે, 2 છે, 3 છે, તો આન્સર આવે 1 પણ નહીં. હવે એમાં એક પોઈન્ટ એડ કરું છું. આશા રાખું તમે જાણતા હશો બરાબર છે, કે જો કોઈ ભારતીય મૂળના વ્યક્તિ છે, મૂળ ઓરિજિન ભારતીય છે અને એની પાસે વિદેશની નાગરિકતા છે, પણ જ્યારે કોઈ મૂળ ભારતીય છે તો પેલો ઓપ્શન મળે છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, OCI કાર્ડ ધારક, અને કોઈ વ્યક્તિ પાસે એટલીસ્ટ ઓછામાં ઓછા છેલ્લા 5 વર્ષથી આ OCI નું કાર્ડ છે, કે ભાઈ હા હું મૂળ ભારતીય છું, મેં ઓલરેડી OCI નું કાર્ડ ભારત સરકાર પાસેથી લીધેલું છે, તો આ વ્યક્તિ હવે ભારતમાં આવીને રહે છે તો એના માટે માત્ર 1 વર્ષ પસાર કરવાનું છે. કેટલા વર્ષ પસાર કરવાના? 1. તો એક આન્સર આવી શકતો હતો, પણ ક્યારે? જ્યારે OCI કાર્ડ ધારક મિનિમમ 5 વર્ષથી એની પાસે કાર્ડ ધરાવે ત્યારે, બાકીના કેસમાં નહીં. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને રાખશો બરાબર છે.